સુરત મનપા દ્વારા સિંચાઈ વિભાગની જાણ વગર નહેર પાસે પાણી લાઈનનું ખોદકામ કરતા ખેડૂતોને પાણી ન મળતા નુકસાન થયું છે। સુરત મહાનગરપાલિકા દ્વારા સિંચાઈ વિભાગની જાણ કર્યા વગર જહાંગીરપુરા વિસ્તારમાં નહેર પાસે પાણીની લાઈનનું ખોદકામ કર્યું હતું। ખેડૂતોને પાણી આપવાનું રોટેશન ચાલી રહ્યું છે ત્યારે ખેતરોમાં પાણીની તાતી જરૂરિયાત છે। આવા સમયે પાલિકા અને નહેરનું પાણી બંધ કરાવી કામકાજ શરૂ કર્યું છે। ખેડૂતોને નુકસાન થતા વિરોધ નોંધાવ્યો હતો। નહેરમાં ગાબડું પડી નહેરમાં પણ નુકસાન કર્યા હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો હતો। દર્શન કુમાર અમૃતલાલ નાયક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી, ખેડૂત આગેવાન। હજીરાના સરોલી ગામ ખાતે હજીરા કેનાલ માટે જે રીતને કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે ગાબડું પાડવામાં આવ્યું છે, લગભગ ઘણા દિવસ પછી રોટેશનની શરૂઆત થયા પછી હંમેશા વિસ્તારમાં પાણીના તેલ વિસ્તારમાં પાણીની સમસ્યા ઉદ્ભવી રહી છે। ખેડૂતોનો હંમેશા ડાંગર, શાકભાજી, શેરડીનો પાક સુકાતો હોય છે અને કોન્ટ્રાક્ટર પોતે રોટેશન ચાલુ હોવાથી સરકારનો પરિપત્ર છે સિંચાઈ વિભાગને કે કોઈ પણ રોટેશન ચાલુ હોય ત્યારે કામગીરી કરવાનો ન હોય, પણ કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે આજે આ ખેડૂતો અને હજારો હેક્ટર શેરડી ડાંગર પકવતા ખેડૂતો એનો ભોગ બન્યા છે। આની સ્થાનિક આગેવાનોને રજૂઆત કરતા ખેડૂત સમાજના રમેશભાઈ, કેતનભાઈ, ઈશ્વરભાઈ, કલ્પેશભાઈ બધા અમે આગેવાનો સ્થાનિક જગ્યાએ આવીને આની રજૂઆત કરીને તાત્કાલિક અસરથી માનનીય મુખ્યમંત્રીને પત્ર લખીને વિનંતી કરી છે કે જે જવાબદાર અધિકારી હોય, સિંચાઈ વિભાગના હોય, કોર્પોરેશનના અધિકારીને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરીને સામાન્ય માણસ પર જ્યારે પોલીસ કેસ થતો હોય તો આવા કોન્ટ્રાક્ટરની અમે પોલીસ કેસ થવો જોઈએ એવી લાગણી અને માંગણી અમે રજૂઆત કરી છે। ખેડૂતોની સાથે વારવાર અન્યાય થાય છે, શું કહેશો આ રીતની ઘટનામાં? ખરેખર હવે શું પગલાં લેવા? જે પ્રકારે તમે માંડવી હોય, સરભણ હોય કે અન્ય જગ્યાએ જ્યારે નહેરો તૂટવાના બનાવ બને છે એનો ભોગ કોઈ બનતો હોય તો ખેતી કરતા આ નહેર પર આધારિત ખેડૂતો બનતા રહ્યા છે અને આના કારણે આવા કોન્ટ્રાક્ટરો સરકારી કામ કરતા હોવાથી એ પોતે જ કાયદો અને કોઈ પણ જાતની વ્યવસ્થા, કોઈ પણ જાતનું પરિપત્ર કે કોઈ પણ એનો અભ્યાસ કર્યા વિના પોતે કાયદો હાથમાં લઈને આ પ્રકારના કામ કરતા હોય છે, કારણ કે પોતે સરકારી કોન્ટ્રાક્ટર છે અને એનો કોઈ ભોગ બનતા હોય અને સરકારના નીતિ નિયમનો ભંગ આ કોન્ટ્રાક્ટરો વારંવાર કરે છે અને એનો ભોગ કોઈ બનતો હોય તો ખેડૂતો બનતા હોય છે અને સરકાર અને તંત્ર પણ એને બચાવવા માટે હંમેશા તત્પર હોય છે અને એના કારણે આજે લોકોને સાથે રાખીને વિનંતી કરી છે કે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને પોલીસ ફરિયાદ દાખલ થવી જોઈએ એવી માંગણી અમે કરી।